પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરી દીધું છે ડાયમંડ બુર્સનું અને થોડી જ વારમાં હવે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે। એ સ્ટેજ પર પણ તેઓ પહોંચી ચૂક્યા છે, જ્યાં કેન્દ્રીય નેતાઓની પણ ઉપસ્થિતિ છે। પ્રધાનમંત્રી પોતે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ સંબોધન કરશે। આ સંબોધનના થોડા જ સમય પહેલા એ તસવીરો આપે જોઈ કે જે વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ અને વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ જે ડાયમંડ બુર્સ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। એક સાથે લગભગ 1.5 લાખ જેટલા લોકોને રોજગારી આ એકમાત્ર ઓફિસ જે છે તેનાથી પૂરી પાડવામાં આવશે। એટલા લોકોને તે આ બિલ્ડિંગ જે છે તે રોજગારી આપશે। એટલે વિચાર કરી શકાય કે કેટલી મહત્વપૂર્ણ રહેશે આ બિલ્ડિંગ રાજ્યના વિકાસ માટે। અત્યારે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ફૂલહાર પહેરાવવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીને અને જે વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો સુરતના વિકાસ માટે કે આ ડાયમંડ બુર્સ જે છે તે સુરતની સાથે સાથે રાજ્યનો વિકાસમાં પણ સહભાગી થશે, તે સપનું અત્યારે પ્રધાનમંત્રીનું પૂરું થતું જોવા મળી રહ્યું છે। કદાચ તેના માટે પ્રધાનમંત્રી પોતે પણ અત્યારે ઉત્સાહિત અને સ્મિત સાથેનો ચહેરો તેમનો જોવા મળી રહ્યો છે અને હાલ હવે સૌ કોઈ આતુર પ્રધાનમંત્રીના એ નિવેદન માટે। અને અત્યારે એ મોન્યુમેન્ટ જે છે તે ગિફ્ટ આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીને, જે 7,000 માફ કરશો, આ બીજી વસ્તુ છે જે પ્રધાનમંત્રીને અત્યારે ગિફ્ટ આપવામાં આવી રહી છે। પરંતુ આ તમામ જે વેપારીઓ છે તે પ્રધાનમંત્રીને આબેહૂબ જે ડાયમંડ બુર્સ છે તેની જ કલાકૃતિવાળું એક મોન્યુમેન્ટ પ્રધાનમંત્રીને ભેટ આપવાના છે, જે 7,000 ડાયમંડથી બનેલું છે। અને હાલ એ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીના સંબોધનના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાલ ફૂલહાર સાથે સન્માન કરવામાં આવી રહ્યા છે, સન્માનવામાં આવી રહ્યા છે। આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક વિશેષ સ્મૃતિ ભેટ અર્પણ કરશો। ત્યારબાદ શ્રી વલ્લભભાઈ લાખાણી આપને વિનંતી કરે છે કે આપ નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી CR પાટીલજીનું પણ સ્વાગત અભિવાદન પુષ્પગુચ્છ વડે કરશો। પદ્મશ્રી મથુરભાઈ સવાણી આપને વિનંતી કે આપ માનનીય સાંસદશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરશો અને એમનું સ્વાગત અભિવાદન કરશો। શ્રી વલ્લભભાઈ લાખાણી આપને પુનઃ વિનંતી કરું છું કે અત્યારે એ તમામ ભેટ સોગાદો હાજર જે આમંત્રિત મહેમાનો છે તેમને આપવામાં આવી રહી છે। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની સાથે એ 67,000 જેટલા જે હાલના જે લોકો છે જેમને એક સાથે અહીં રોજગારી પ્રાપ્ત થશે અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લગભગ 1.5 લાખ જેટલા લોકો અહીં રોજગારી પામશે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે। અહીંના જ હીરા ઉદ્યોગના માનધાતાઓ છે જે પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રીનું પણ તેમણે સ્વાગત કર્યું, કેન્દ્રીય મંત્રીનું પણ તેમણે સ્વાગત કર્યું। એક સ્મૃતિચિહ્ન તમામ નેતાઓને આપવામાં આવ્યું છે, તમામ આમંત્રિત મહાનુભાવોને આપવામાં આવ્યું છે। અને ડાયમંડ બુર્સ થકી સુરતની આખી સુરત બદલાશે તેવું સ્પષ્ટપણે માનવું જ રહ્યું। મનસુખ માંડવિયાને સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવી રહ્યું છે પુષ્પગુચ્છથી, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું। ડાયમંડ બુર્સથી સુરતની સુરત એટલા માટે બદલાશે કારણ કે રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં આ ડાયમંડ બુર્સ મહત્વનો ભાગ ભજવશે અને સાથે જ ઇન્ટરનેશનલ ટર્મિનલના ઉદ્ઘાટન બાદ હવે વેપારીઓ જે છે તેમને વડોદરા કે અમદાવાદ આ ફ્લાઇટ પકડવા માટે નહીં આવવું પડે, સીધા સુરતથી જ તેમને અન્ય દેશોની કનેક્ટિવિટી પણ મળી જશે, જેના થકી તે પોતાના વેપારમાં વધારો કરી શકશે, સુરતવાસીઓ પણ તેનો લાભ લઈ શકશે। અને હાલ જે વિશાળ ડોમમાં તમામ જે આમંત્રિતો જે લોકો છે તેમને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ટૂંક જ સમયમાં તેમના સંબોધનની હાલ રાહ જોવામાં આવી રહી છે। ત્યારે આ તબક્કે
કિરણ જેમ્સના સ્થાપક, અગ્રણી હીરા ઉદ્યોગપતિ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણીને મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ કોઈનું શબ્દોથી સ્વાગત કરવા માટે આમંત્રિત કરું છું. શ્રી વલ્લભભાઈ લાખાણી. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. વર્લ્ડ લીડર અને વિકાસના સારથી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોક લાડીલા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, મંત્રી શ્રી મારા ખાસ મિત્ર અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, મંત્રી શ્રી દર્શનાબેન જારસોદ, મેયર શ્રી દક્ષિશભાઈ, પ્રમુખ શ્રી નાગજીભાઈ, પદ્મશ્રી મથુરભાઈ, શ્રી લાલજીભાઈ, ગોવિંદભાઈ, સેવંતીભાઈ, આશીષભાઈ, એડીબીના તમામ મેમ્બરો અને એડીબીના તમામ સભ્યશ્રીઓ, અને ઓલ આમંત્રિત મહેમાનો, મીડિયા મિત્રો, ભાઈઓ તથા બહેનો, વર્લ્ડના સૌથી મોટા અને આધુનિક ડાયમંડ બુર્સમાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. બોલવા માટે ઘણું છે, પણ મને 5 મિનિટ આપવામાં આવેલી છે. 5 મિનિટનો સમય આપેલ છે. 8 થી 9 વર્ષની જર્નીનું 5 મિનિટમાં પૂરું ન થાય, એના માટે કલાકોનો સમય જોઈએ. કલાકોનો સમય પણ ઓછો પડે. માટે મારાથી વ્યક્તિ કે કોઈ સંસ્થા વિશે બોલવાનું ચૂકાઈ જાય તો મને માફ કરજો. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકા તેમજ સુરતના તમામ સરકારી સંસ્થાઓનો તમામનો ખૂબ ખૂબ સહકાર રહ્યો છે. એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. મારી અને મારી કમિટી ઉપર સભ્યોશ્રીએ જે વિશ્વાસ મૂક્યો તેના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારી કમિટીએ એડી માટે રાત દિવસ મહેનત કરી છે. એમને સખત મહેનતના હું જેટલા વખાણ કરું એટલા ઓછા કહેવાય, અને આભાર માનું છું. જેમણે એડીબી બનાવવામાં કોઈ પણ રીતે સહકાર આપ્યો છે તે તમામ લોકોને હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. હવે વાત એ છે કે એડીબીની શરૂઆત કેમ થઈ. મને અને મારા મિત્રોને વિચાર આવ્યો કે સુરત ટોટલ ડાયમંડ કટિંગ મેન્યુફેક્ચરનું હબ હોય તો સુરતમાં ટ્રેડિંગ હબ કેમ નહીં. માટે અમે સાથે મળીને નક્કી કર્યું કે ડાયમંડનો વેપાર માટે એક વર્લ્ડ કક્ષાનું ઓફિસ બિલ્ડિંગ સુરતમાં હોવું બહુ જરૂરી છે. વિકાસના સારથી એટલે તમે લોકો સમજી ગયા છો કે અર્જુનનો રથ ચલાવવાવાળા કૃષ્ણ હતા. એમ આપણા માનીતા કૃષ્ણ સારથી જે કહ્યું તે બહુ ઓછું છે.
જેમ ગાંધીનગરને ગિફ્ટ સિટી આપ્યું, સોરી મારથી વચ્ચે ભૂલ લાગ્યું છે, વિકાસના સારથી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગાંધીનગરને ગિફ્ટ સિટી આપ્યું અને શ્રીમતી આનંદીબેન પટેલે સુરતને ડ્રીમ સિટી આપ્યું. સુરત પ્રત્યે આપના વિશેષ માન અને પ્રેમ માટે અમે આપના સદા આભારી રહીશું. 2015માં શ્રીમતી આનંદીબેનના વરદ હસ્તે એડીબીનું ખાતમુહૂર્ત થયું. ડિસેમ્બર 2017થી સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું. ચોવીસ 10-23ના હજારોની સંખ્યામાં કુંભઘડાની સ્થાપના કરવામાં આવી.